આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હલો હલો. હવે મારું સર બોલો સાહેબ. હા બોલું છું. આપણે વડિયા ને વડિયા કે વડિયા બડિયા કાંઈ નહીં, અમરેલી. હા અમરેલી. સોરી હો સાહેબ. કાંઈ વાંધો નહીં. આ 10-11 ફોન તમે કર્યા અત્યારે. હા હે હા હા સાહેબ, પણ તમારું કામ હતું એટલે કરવા પડે ને. ના ના કાંઈ વાંધો નહીં, ભલે ને કર્યા, હું ક્યાં ના પાડું છું. બોલો બોલો. હા પણ સાહેબ મેં તમારો વિડીયો જોયો ને મજા આવી. એમાં એવું છે હા કે હા મારે છે ને ભાઈ ઉંમર મોટી છે. હા હા હવે કોઈ આપણે વિધવા પાત્ર સંતાન વાળું પાત્ર મળી જાય ને મને રાત્રે વિચાર આવ્યો મેં કે આ સાહેબને ફોન કરી રહ્યા એવું. મેં તમારો એમાંથી નંબર કાઢ્યો, વિડીયો જોતો આજ 3-4 દિવસે જોવા માંડ્યો. હવે હું શું વાત છે? હે હા હા સર મજા આવે છે ને પણ? હા હા પણ હવે એક ભગવાન બનો તો સારું તમે સાહેબ. આપણે માણસ જ રહેવું છે, કાંઈ ભગવાન બનવું નથી. બરાબર ને? રોટલે દુખી છું. મમ્મી મોટી ઉંમરના થઈ ગયા. હા હવે હું હીરા ઘસવાનું કામ કરું છું. ક્યાં ખબર? જામજોધપુર, જામનગર જિલ્લામાં. હા 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 બરાબર. અને મારે જમીન છે 5-6 વીઘા. હા હા 2 ભાઈ છે, એક નાનો ભાઈ અપંગ છે. એટલે તમામ બધું વહીવટ હું એકલો જ કરું. બરાબર. કામવાનું ને વાડીનું ને બધું એમ. નાનો ભાઈ તો અપંગ છે, એટલે બહુ નથી પણ 20%, 30% જેટલો અપંગ છે એમ. બરાબર. એટલે ભાઈ હું હે ને મારા મમ્મી થાકી ગયા છે એમ. અને પેલા અમારે ગરીબાઈ હતી ને એને લીધે અમે સંબંધ ક્યાંય થયો નહીં મારો. હા બરાબર. તો હવે મોટી ઉંમર થતી ગઈ સાહેબ, એમ ક્યાંય મળે નહીં. બરાબર. કેટલી ઉંમર કેટલી થઈ? મારી એ છે 47-48 વર્ષ સાહેબ. એટલે તો અગાઉ લગ્ન થયા એમાં શું થયું? હે અગાઉ થયા હતા લગ્ન? ના હો સાહેબ, હાવ નહીં. આપણે ખોટું કેમ બોલવું? એટલે પણ 48 વર્ષ સુધી લગ્ન ન કર્યા ને હવે શું લગ્ન સાંભળ્યા તમને? પણ સાહેબ હવે રોટલે દુખી તો શું કરું? રોટલે દુખી તો અત્યારે સુધી દુખ્યું નતા? એટલે એમાં આજે હું 4 વર્ષથી ગોતું સાહેબ બીજી જ્ઞાતિમાં. હે હા પણ બધા ઉલ્લું બનાવે. આ કાલ ને પરમ દિન એમાં ને એમાં મેં ટિકિટ ના ને મોકલવા આવવા જવાના કેટલાય પૈસા દીધેલા હે બધે. શું વાત કરો? પણ કોઈ સાચું માણસ ન મળે તો આપણો સંબંધ ન થાય ને એમાં એમ. કારણ કે કેટલા બગાડ્યા એમાં? પૈસા કેટલા બગાડ્યા? હવે 2 ને 5 એમ કરી હાલો કે ટિકિટ ના મોકલાવો એટલે અમે ક્યાં આવીએ. પછી કે હવે છોકરી વાળા ના પાડે છે એમ કરીને. હે હા સાહેબ. મેં કીધું મારું સાહેબ ને ફોન કરું એમ. કાંઈ નહીં, આપણે યુટ્યુબ માં મૂકીએ. બરાબર. ઉંમર તો તમારી દેખાય છે એટલે હવે મેળ આવો તો આવી જાય. તમારો વોટ્સએપ નંબર છે? હા સાહેબ મેં ફોન કર્યો ને એ જ મારા વોટ્સએપ નંબર છે. હા એક મિનિટ હો, મારા તમારું નામ લખવું પડશે. બરાબર. હા મારે હે ને મારા મમ્મી હવે થાકી ગયા સાહેબ દવાખાનાથી. બોલો તો નંબર બોલો તો. હે નંબર બોલો. નંબર 75 671 75 671. હા 25 3 51. 25 51. હા નામ બોલો તમારું. મારું નામ કાંતિલાલ લીરાભાઈ નકુમ. કાંતિલાલ લીરાભાઈ નકુમ. વીરા હા વીરાભાઈ નકુમ. હા નકુમ. અમે દલવાડી સતવારા છે હો સાહેબ. સતવારા એમ ને? હા બરાબર. રહેવાનું ક્યાં? રહેવાનું સાહેબ જામજોધપુર તાલુકામાં તરસાઈ ગામ છે ને ત્યાં. અને હું હીરામાં કામે જાઉં. 8-10 હજાર રૂપિયાનું કામ કરું. હારે ખેતી કરું. હે હા બસ. આપણી પાસે કઈ મોટું નથી હો સાહેબ. હવે ઈ નડે છે ઈ જ બધું. હા, જાજુ હોય અને ને તો નો વાંધો, પણ ઓછું હોય છે ને ત્યાં જ તકલીફ પડે છે. અને ઘરના મકાન આપણે હે બરાબર. બીજું બધું હે પાકા મકાન હે. હે હા બરાબર. એક ભાઈ છે બીજો તમારો એમ ને? હા એક નાનો ભાઈ છે હો સાહેબ. હા તો પરિવારમાં 3 જણા બરાબર? આ 3 જ જણા. ઓમ મારા પપ્પાને 6-7 ભાઈઓ હે. હે હા કોઈ બધા બહાર રહીએ. કોઈ અમદાવાદ રહીએ, કોઈ સુરત રહીએ, 2-3 જામનગર રહીએ. અમે 2-3 અહીંયા રહીએ એવી રીતે. હે હા 2 ભાઈઓ મારા હીરા ગણે સુરત. હે ટૂંકમાં કાકા દાદા ના એમ. હકા તો નહીં ને? ના હગા ની. હગો મારે એક જ ભાઈ અપંગ હે. બરાબર. બરાબર.
એટલે મેં તમને બહુ કોશિશ આજ કરી. મેં કીધું સાહેબ ફોન જ નથી ઉપાડતા. હે પણ મારે હોય ને સતત ફોન આવતા હોય ને એટલે હમ એવું હોય ને. કાંઈ વાંધો નહીં, ફોટો મોકલો, હાલો યુટ્યુબમાં મેલીએ હો આપણે. એ હા ભલે ને ક્યાંય એવું હોય તો કેજો. સંતાન વાળું હાલશે સાહેબ મારે વધારે. હે આ સંતાન વાળું હોય તો સારું, આપણે કાંઈ ઉપાધિ નહીં. ભલે ને મિલકત દેવી પડે હા એમ. અને ગમે એ જ્ઞાતિ હોય નહીં હાલશે સાહેબ. મારી જ્ઞાતિમાં તો અમે મળતું જ નથી. હા એમ ને. અમારી જ્ઞાતિ ઓછી હોય. બરાબર સાહેબ, એ તમને ચોખવટ કરું, ગમે એ જ્ઞાતિ હાલશે. સમજાય ગયું. સારું પાત્ર કાંઈક ગોતજો, આપણું ઘર બાર ટકે નહીં એવું. એમ કાંઈ વાંધો. બરાબર. આ જમીને છેલ્લે આપણી જ છે. મારા એકની નાનો ભાઈ તો અપંગ છે, એને લગ્ન કરવા નથી. સમજાય ગયું. બરાબર જે લગ્ન કરશે એને જમીન મળશે. હા બધું એકલાનું. મારા ભાઈને સાચવવો પડે, એમાં ના નહીં. એના બિચારાના અપંગને તો ક્યાં કોઈ દે. હું હાજાને નથી થતું તો અપંગનું ક્યાં જ થાય એમ. બરાબર સર. ના બરાબર. એટલે એવું છે કે એટલે મારા બા હવે એમ કે હવે તું કે ને આપણી ગરીબાઈમાં કોઈ દી કઈ થયું નથી અને અટાણ ગોતીએ તો થાય નહીં. હવે કોશિશ બહુ કર્યું સાહેબ. હવે આ છેલ્લી મારી કોશિશ છે, પછી પૂરું હવે. હા હવે 48 વર્ષ તો તમે અત્યાર સુધી નો ભેગું થયું તો ભેગું થવું અઘરું છે. હા આ તો આપણા કદાચ કિસ્મત જોર કરતા હોય. હા બસ ભાગ જોર કરતો મેળ આવી જાય. બરાબર ને. કાંઈ નહીં, ફોટો મોકલો હાલો, કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબમાં મેળી દેવું. યુટ્યુબમાં મેળી દેવું, ફોટો મોકલો. એ હા સર ચોક્કસ. ભલે વાંધો નહીં. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.